जय गौ माता मित्रों, रेवती गीर गौशाला चेनल श्री कमलाई कृपा प्राकृतिक फार्म में आपनु हार्दिक स्वागत है। आजनी मारी कामगीरी आप जोई शको छो अने शा माटे करीए छीए ए पण तमने माहिती आपता जाओ। में आसादननुं काम चालू है। आसादन थई रह्युं छे, आसादन करीए छीए अने हरगवानुं कटिंग पण चालू है। बहु मोटा मोटा हरगवा थई गया है। तो आ बाजू कटिंग चालू है अने आ शेरडीनी पतरी है, जे शेरडीना પાંદડા એ ભરીને આમાં નાખ્યા છે આસાદન કરવા માટે। હળગાવી દેવા, બાળી દેવા, એની કરતાં હરગવામાં આસાદન થઈ જાય તો આપણો નિંદામણનો ખર્ચો બચી જાય। બીજા નંબરમાં જમીનમાં ભેજનું પ્રમાણ સારું રહે, ભેજ જળવાઈ રહે ને જમીનની માલપા કાર્બન વધે એટલે ઉત્પાદન વધે, પ્રોડક્શન। ને બીજું કે આની અંદર આપણે કોઈ મિક્સ ક્રોપ કરવો હોય, મિક્સ પાક, તો સરગવાની જે બે છોડની વચ્ચેની જગ્યા છે, આવી જે જગ્યા છે એમાં આપણે મિક્સ પાક કરીએ કે હળદર છે, મરચી છે, મકાઈ છે, ડોડા, તો જેથી કરીને એમાં આપણે બિયારણ વાવ્યા પછી કોઈ નિંદામણનો કે એવો કોઈ ખર્ચો રહેતો નથી। ને સાથે મિક્સ પાક કરવાથી હરગવામાં કદાચ થોડું ઘણું નિષ્ફળ ગયું હોય આમ તેમ, તો એમાંથી થોડોક આપણે ખર્ચો નીકળે એવું થઈ જાય। અને મલ્ચિંગ કરવાથી જમીનની ફળદ્રુપતા આવતા વર્ષે આ ખાતર જેટલું આપને ઉપયોગી થઈ શકે। હળે એટલે ખાતર જ થવાનું અને જમીનની અંદર કાર્બન વધે, કાર્બન વધશે તો જ આપણું ઉત્પાદન જળવાઈ રહે। એટલા માટે આસાદન કર્યું છે। આ છે ઘઉંનું પરાળ છે, ઓલી સાઈડ જે છે એ શેરડીની પતરી છે, પાંદડા, એનું આસાદન કર્યું છે। તો અત્યારે આસાદન થઈ રહ્યું છે ને હરગવાનું કટિંગ પણ ચાલુ છે। જો નાગભાઈ ગાંહડી લઈને હાલ્યા આવે છે આસાદન કરવા માટે, એ નાખતા જાય છે ને આસાદન સાથે સાથે કરતા જાય છે। કેવો તડીકો લાગે છે નાગભાઈ? બોલો તો ખરા, મૂંઝાઈ ગયો છે તડીક્યાના। વરસાદ આવશે એવું છે તો ભલે, જો આસાદન થઈ રહ્યું છે। તો આ બે હરગવાનું એક આસાદન કરીને એક હરગવાનું ક્રોપ કટિંગ કરીને બે પોળો ખાવા છે। આપણે પૂછી કેવો છે તડીક્યો બેડક્યો ગરમી નાગભાઈ? તડક્યાની તો વાત પૂછો ને માં ભાઈ, હૃદય બેહી જાય એવો તડકો છે। કેવી મજા આવે ને? મજા તો ઠીક છે ભાઈ, શ્રી અમારા જયરાજભાઈ ને પૂછ। તમને કેમ હરગવા કાપવામાં કેવું લાગે? પરસેવો તો વળી જાય છે, તડક્યો બહુ લાગે છે, પણ શું કરવાનું, પણ હવે તો તડક્યાનું કરવું પડે, એમાં છૂટક્યો નથી। એવું છે, કામ કરવું જ પડશે। કામ કરવું વગર તો કોઈ। તો નાગભાઈ આ જે હરગવાના દાવડા પીડ્યા છે, જે આ અંતર, આ પડતર જમીન છે, એમાં શું સમય વાવશું? આ 20 ફૂટ આશરે પડ્યું છે, એમાં 15 ફૂટમાં સીંગ કહેતા મગફળી વાવવાની થશે। એની અંદર મકાઈ છે, કોઈ તલ છે, એ પણ વાવી શકાય, મિક્સ પાકમાં હોવા હે। મિક્સમાં। ઓકે।